માંડ પવન આવ્યો. એ સાંભળો છો? એ હા, એ ઊંધિયું બનાવવાનું તો તમે કહી દીધું પણ મેથી જ નથી લઈ આવ્યા તમે. તો તું પેલા કેવાય ને તારે મેં પતંગ ઉડાડવાનું ચાલુ કર્યું, હવે કેસ. અરે પણ આવો ને તમે. અરે માંડ પવન આવ્યો, થોડી વાર પતંગ ઉડાડી દઉં પછી લઈ આવી દઉં તને મેથી. અરે પણ હજી તમે ઊંધિયાનો ગરમ મસાલો નથી લઈ આવ્યા ને છાશ કોણ લેવા જશે? તમે નીચે આવો ને. માંડ પતંગ ઉડી જશે ને જવા દે જે હોય. આ એમ નહીં માને. શું કરે છે જોવા દેજે. એ પતંગ તો ચગી ગઈ, ઓલું કોણ છે? શું કરો છો તમે? પતંગ ઉડાડી. મૂકો તો પતંગ. મૂકો તમારી પતંગ. અને શું જોતા હતા દૂરબીનમાં? જોવા અરે દે ઈ તો આમ આજુબાજુ આમ દૂર દૂર ના પતંગ હોય ને ચોખ્ખા દેખાય ને રંગબેરંગી, એટલે દૂરબીન ના પતંગ જોતા હોય બધી. જોવા દે તો. અચ્છા, આજુબાજુમાં ગામની છોકરીઓ બેઠી છે એને તમે જોવો છો એમને? એટલા દૂરબીન પહેર્યું તમે. ઊંધિયું શું કીધું તું? મેથી. વાત ફેરવો તમે, અરે, વાત ફેરવો. મેથી, મેથી. અગાસી એટલે ચડ્યા છો તમે હે ને? પતંગ તો બાનું છે તમારું. છાસ, મેથી અને છાસ. મેથી વાત ઊંધિયું. ફેરવો ઊંધિયું મને લેતા આવો તારા માટે. તમે એટલા બીજું શું ઉપર લેતા આવું ચડ્યા તમને હતા કહેતો? એટલે તમે નીચે નહોતા. હા, મને યાદ રહી ગયું. ઊંધિયા માટે મેથી લેવાનું છે, છાસ લેવાની. તારા વાત માટે ફેરવો આઈસ્ક્રીમ મને કે તમે. અરે તારા માટે આઈસ્ક્રીમ ને એવું લેતો આવી. મસ્કા મારો માથાનો. આખો દિવસ હજી ઉપર અગાસી રહેવાનું જ ને, તો એટલા માટે આઈસ્ક્રીમ લેતો આવી. કાઢો તો હજી ખબર નહીં રસ્તામાં કોને જોતા જશો. દૂરબીન કાઢો. હા ભલે, આઈસ્ક્રીમ લેતો આવો તારા માટે.